ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો આજે અમે જમવા મતલબ પ્રોગ્રામમાં આવ્યા છીએ. અત્યારે મારા પપ્પા છે ને એના મામાના ઘરે જમવાનો પ્રોગ્રામ છે અને જમવામાં તો કેનું શાક છે? પંજાબી જેવું કાંઈક છે, મને નથી ખબર. હવે આપણે જોઈ મારા પપ્પાના મામાના ઘરે કેટલા માણસો છે. હાલો તો ગાઈઝ હવે તો અમે બીજા મારા પપ્પાના મામાના છોકરા ઘરે આવતા રહ્યા હોય તો હવે અમે રક્ષી રાઈશ. તો હવે છે ને આ મારા પપ્પાનો ભાઈનો છોકરો છે ને ભૂર્યો ને મારા બાપુજી એમ પૂછે ને કે તું કોણ સી કન્ટ્રી કે હો? એમ પાકિસ્તાન. આ છોકરો તો એ નાકમાં ડુંગા કાઢા રાખતો હોય એવો છે ને. અત્યારે આપણે મિશ્રી બેન મળાવી મિશ્રી તો ગાઈસ બધા શાક બનાવવા માંડ્યા છે. તો બધા જીન્સ જ બનાવે છે અત્યારે તો. બધા શાકની રેસીપી વાળા શાકની રેસીપી વાળા કોણ છે? જોઈ શાકની રેસીપી વાળા કોણ છે? તો બાપુજી બનાવે શાક. એવું છે. તો હવે હે ને આપણે હજી રોટલાની બાકી બનાવવાનું છે. તો પેલા શાક તો બાબુ ને રોટલા બનાવે આવે ત્યાં જઈ હા રોટલા બનાવે છે. તો હવે હે ને માંડવીના વાટકા છે ને આ બેસી આપણે ફરી વાર. તો હવે આપણે આ બધા મામા પપ્પા ભાઈ છોકરીને બધા છે એને હાઈને જમશી. હવે કાકડી કેટલા ભાવે કોમેન્ટ કરજો ખાલી. બહુ મજા આવે કાકડી, કારણ કે આ કડવી આવી જાય ને આપણું મોટું મન બગડી જાય આખું. મારું એનું નામ જ મન છે, એનું નામ જ મન છે. કહી દો ને ગાઈસ. સાચી વાત છે. હવે મને તો ભાવે પણ ક્યાંક મારા કાકાના લગ્ન હતા ને તો મારે પહેલી કાકડી ચાખી ને પહેલી બીજી કડવી મને જ ભાંગી ગયું. ફાઇનલ ખાઈ લીધું છે. હવે બધા ઓલું બનાવ રોટલા ને ભાખરીને બનાવવા માંડ્યા. જોવો પાછળ આપણે તમને દેખાડું વચ્ચે ચડીને જોજો ખાલી તમે જોજો ચડવું વખતરા કરે હોય. જોજો તમે ચડ્યા બધા મિશ્રી આવી રહી બધા છે અંદર જુઓ બધા છે આયા. તો હવે હે ને ખતરા કરું બધા પાસે. તો હાલો આપણે આગળ જાય શાક બનાવે ને ત્યાં કે અખતરા કરવા પડશે. હાલો નીચે આંટી ભાખરી બનાવે છે. જો મમ્મીને કાંદા કાપે, ભાભી કાંદા કાપે છે. હવે પપ્પાને હવે શાક કરે છે. તો હવે જો હવે આપણે ખાઈએ છે. હવે આપણે ખાઈએ શાક બનતું તો આ ભાખરી બને છે. રાજકોટ વાળા ભાખરી બનાવે છે. બધા અત્યારે ભાખરી બનાવે. જો ગાઈસ આ ભાખરી બનાવતા હતા, અહીંયા રોટલા બનાવે છે. જો જાય બધા રોટલા મંજો મંજો લાઈટ લઈને આવે. ઓલો ભૂડી હતો ને લાઇટર મારી ગયો છે અત્યારે. જો
ઊંધું હા લાઇટર મારી વાત મેં હમણાં લીધો ને એ મંદિરે ગયો છે. જો હવે બધા રોટલા કરે છે જો રોટલા કરે આંટી ત્રણેય આમાં પપ્પાના મામી આ ત્રણેય મારા આંટી તો ગાઈસ જો આ શાક ready મને આમને છે. ઓછી ખબર પડે રોટલો હોય ને રોટલો મારા કાકા બાપુજી કાંચુભાઈ ને બધા છે અહીંયા. હોય છે અહીંયા. પપ્પા બાપુજી આ બાપુજી ને આ બાપુજી બે સારું આ બે શાક બનાવ્યું છે બે બાપુજી ઓર્ડર ના કેટલા પૈસા ઓર્ડર ના કેટલા પૈસા તમે જેટલા કયો એટલા કયો અત્યારે તો શાક તો જો તમે શાક ને હવે તમે શાક ને જોવો તમે નજીકથી દેખાડો. હા તો હવે હે ને શાક ને હલાવજો થોડુંક હલાવ્યું થોડુંક શાક રગડો છે તો શાક એવું છે તો હવે આપણે ખાવાની મજા આવશે તમને આવે તો કહેજો બનાવી ફાઇનલી નવરા થઈ ગયા છીએ તો હવે આપણે બહાર જાય બહાર મૂવીની ખાઈ આપણે જોઈ આ બધા જમવા બેઠા બોલી જા મનો જમવા બેસી ગયા ને હવે અડધે તો પહોંચી ગયા પછી આપણે બધા આવ્યા ભૂરીઓ તો છુપાઈ જઈએ પણ ભૂરીઓ ઉપર જાય દેખાઈશ નહીં પણ તમે જોજો મારો વ્લોગ રે ભૂરીઓ પણ કાળો દેખાઈશ હાલો આપણે નીચે તો હાલ છે હવે ઓલી રૂમમાં થોડા ખાઈ થોડા બે ફ્લેવર થયા હે તો વોડકા એવા એક તો ફેન્ટા બે એવા હે પ્લેટમાં ડબો હવે આપણે અહીંયા તો બધા થઈ ગયા કરે હવે આપણું ને આપણે આ મિશ્રીને બધા વાત બેઠા તમારે એટલું જ ખાલી બોલવાનું સાથે આપણે બ્લોગનો આગળ એન્ડ નહીં પણ આપણે એન્ડ કરીશું ટાટા બાય બાય.